આપણા રૂપાલાભાઈ જે આપણા દીકરીઓના બારેમાં જે બોલી ગયા છે ને, સહન નથી થતું મને, એટલે બેનું માટે નીકળી ગઈ છું. આજે 6 દિવસની હું રનિંગમાંથી બધેથી જાઉં છું, ગામડે ગામડે મીટિંગમાં. ઘરે કહીને આવી છું, મારી વાત ન જોતા. આજે રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થાય ને, બળીને ભસ્મ થઈ જાય રૂપાલાના ઘરની સામે હું. બાકી ઘરે તો હું નથી જવાની. 2 છોકરાને ઘર મૂકીને આવી છું, 6 દિવસથી બહાર છું. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી પછી શરૂ થયેલો વિવાદ હવે જોહર સુધી પહોંચી ગયો છે. ગુજરાતભરમાં રાજપૂત સમાજ દ્વારા સંમેલન યોજી રૂપાલા સામે રોષ વ્યક્ત કરી એમની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગઈકાલે ભાવનગરમાં રાજપૂત સમાજ દ્વારા સંમેલન યોજ્યા બાદ રેલી યોજવામાં આવી હતી. આ સંમેલનમાં અસ્મિતાબા પરમાર નામની ક્ષત્રિય મહિલાએ ચીમકી ઉચ્ચારી છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થાય તો હું રૂપાલાના ઘરની સામે બળીને ભસ્મ થઈ જઈશ. તો બીજી તરફ ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ પણ સંમેલનને સંબોધતા રૂપાલાના નિવેદન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. ભાવનગરમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં અસ્મિતાબા પરમારે કહ્યું કે સમાજની દીકરી વિશે રૂપાલા બોલ્યા એ મારાથી સહન નથી થતું. બહેનો માટે હું નીકળી ગઈ છું, ગામડે ગામડે મીટિંગમાં જાઉં છું, ઘરે કહીને આવી છું કે મારી વાટ ન જોતા. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો હું બળીને ભસ્મ થઈ જઈશ રૂપાલાના ઘરની સામે. બાકી ઘરે તો હું નથી જવાની. 2 છોકરા અને ઘર મૂકીને આવી છું, 6 દિવસથી બહાર છું. ભાઈઓને કહેવાનું છે કે આપણે પાછી પાની નથી કરવાની. સાંભળો અસ્મિતાબા પરમારને. આજે તમને બધા ભાઈઓ તથા વડીલોને જોઈને આજે મારી ખુશી એટલી છે ને કે કંઈ સમાતી નથી. આજે મને ખુશીના આંસુ વરસે છે તમને બધા જોઈને. અને જે આપણા રૂપાલાભાઈ જે આપણા દીકરીઓના બારેમાં જે બોલી ગયા છે ને, સહન નથી થતું મને, એટલે બેનું માટે નીકળી ગઈ છું. આજે 6 દિવસની હું રનિંગમાંથી બધેથી જાઉં છું, ગામડે ગામડે મીટિંગમાં. ઘરે કહીને આવી છું, મારી વાત ન જોતા. આજે રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થાય ને, બળીને ભસ્મ થઈ જાય રૂપાલાના ઘરની સામે હું. બાકી ઘરે તો હું નથી જવાની. 2 છોકરાને ઘર મૂકીને આવી છું, 6 દિવસથી બહાર છું. એટલે મારે આજે બધા ભાઈઓને કહેવું છે, પાછી બેની કરવાની નથી. મારા ભાઈઓ, આ બેન તમારી હારે છે. કેજો હું અહીંયા હાજર થઈ જઈશ, બલિદાન દઈ દઈશ, માથું કાપીને દઈ દઈશ, પણ મારા ભાઈઓની હારે છું. આજે આટલા માથા જોઈને મને એટલા ખુશીના આંસુ વરસે છે કે મારો સમાજ મારી હારે છે, એક છે, બધાય છે. કોણ કે છે બધાય કે તમારા સમાજમાં એકતા નથી? આવીને જોવો તો ખરા. જોઈ તો જાઓ, એકવાર જોઈ તો જાઓ તમે કે આ દરબાર ચીજ શું છે. આ કોઈ જ્ઞાતિ નથી, આ એક સમાજ છે, મારો ક્ષત્રિય સમાજ છે. આ તો અમે બોલ્યા નથી ક્યાંય કે અમારા સંસ્કાર નડ્યા છે બહેનોના ને ભાઈઓના. પણ બાકી હવે ઉતરો તમે મેદાનમાં, ખબર પડે તમને કે દરબાર રાજપૂત સમાજ શું છે. હવે તમે કહી દઉં છું કે માં ભવાનીની કસમ છે, તમને પાછી બેની કરવાની થતી નથી. ગુજરાત ભાજપના એક સમયના દિગ્ગજ નેતા ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ પણ ભાવનગરમાં મળેલા સંમેલનમાં હાજરી આપી. રાજેન્દ્રસિંહ રાણાએ કહ્યું કે રૂપાલા સાથે મારે 25 વર્ષ જૂની મિત્રતા છે. એમના દ્વારા ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન કરવામાં આવ્યું એનાથી મને દુઃખ સાથે ઘણું આશ્ચર્ય થયું. આપણી આન બાન શાન સમાન માતૃશક્તિ અંગે જે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સોંસરવી ઉતરી ગઈ છે, જેના કારણે રોષ ઉત્પન્ન થયો છે. આપણે આંદોલનના માર્ગે છીએ. ગુજરાત એ ભાજપનો ગઢ છે અને પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે. પણ હાલ ગુજરાતમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એ શિસ્તબદ્ધ પાર્ટી તરીકે પંકાયેલા ભાજપ માટે મોટી ચિંતા કહી શકાય. કારણ કે હાલ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ભાજપ મજબૂત સીટ એવી રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવી રહ્યો છે. પણ એમના એક નિવેદન પછી જે રીતે ગુજરાતનો રાજપૂત સમાજ ભડકેલો છે એ જોતા સ્થિતિ ઉકળતા ચરુ જેવી બનેલી છે. એમાં પણ હવે પાછું ક્ષત્રિયાણીઓએ મોટી ચીમકી આપી દીધી છે. રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન બદલ માફી માંગી, પણ આમ છતાંય ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે.
બીજી બાજુ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ ક્ષત્રિયોને વિનંતી કરીને કહ્યું છે કે મોટું મન રાખીને ક્ષત્રિય સમાજે રૂપાલાને માફ કરી દેવા જોઈએ, પણ આમ છતાંય ક્ષત્રિયોનો ગુસ્સો શાંત નથી થઈ રહ્યો, ઠંડો નથી પડી રહ્યો. હવે આ સમગ્ર મામલે ગુજરાતના કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે મંગળવારે મોટું નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે અમારી માંગ છે કે પરસોત્તમ રૂપાલાને બદલવામાં આવે. આ સાથે અલ્ટિમેટમ આપતા એવું પણ કહ્યું છે કે જો 48 કલાકમાં રૂપાલાને બદલવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ કમલમ ખાતે જોહર કરશે. એટલું જ નહીં, કરણી સેનાના મહિલા પાંખના અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષે પણ જોહર કરવાની વાત કરી છે. તો આ જ મુદ્દે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનું ટ્વીટ પણ સામે આવ્યું છે. રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેના વિવાદને લઈને તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં ધાનાણીએ લખ્યું છે કે અહંકાર હંમેશા હારે છે. રોટી બેટી રાજ અને ધર્મના રક્ષકોને કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક માતૃશક્તિને વંદન. દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ જોહરની જરૂર નહીં પડે. જવતલિયા હજુ તો જીવે છે. #સ્વાભિમાન યુદ્ધની શરૂઆત. તો આ મુદ્દે હવે ભાજપ પાસે 48 કલાકનો સમય છે. આજે મળનારી બેઠકમાં શું નિર્ણય લેવાશે તેના પર સૌ કોઈની નજર છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.